જે કરો તે બેસ્ટ કરો. 400 રૂપિયામાં હોટલમાં વેટરની નોકરી કરી સાહેબ સંજય રાવલે, પણ 4000 નું કામ કર્યું. 3600 રૂપિયા ભગવાનના ત્યાં જમા થાય અને આજે સંજય રાવલની કરોડો રૂપિયાની હોટલને ભગવાનને જખ મારીને બનાવીને આપવી પડે. આ તમને ખબર નથી. ક્યાંય 10,000 ની જોબ કરો, 20,000 નું કામ કરો, કે 10,000 માં તો જે કર્યું નોકરી, પણ 10,000 ઉપર જે કામ કર્યું એ તમારું જમા થાય છે અને એ તમારી પ્રગતિ કરાવે છે. એ ભગવાનના ત્યાં લખાય છે. એટલે જે કરો તે બેસ્ટ કરો. નવરા હોય મંદિરમાં જઈને ચપ્પલ ગોઠવવા, નવરા હોય ક્યાંક સેવામાં જવાનું, નવરા હોય ભજનમાં જવાનું. અને ખાસ યુવાનીઓને કહું છું કે આ ઉંમરમાં સાધુ સંતોને સારી વાતોને સાંભળો. ભલે રૂબરૂ ના જાઓ તો મોબાઈલ પર. આ ઉંમરમાં ધોળા થઈ જાય પછી આપણે સુધરીને કોઈ કામના નથી. આ ઉંમરમાં 18-20 વર્ષની ઉંમરે આપણામાં સંસ્કારો પડી જાય તો કોઈના બાપની તાકાત નથી કે આપણને બગાડી શકે. એટલે કે મારે તો દારૂ નતો પીવો, આને પીવડાવ્યો, એ તો આપણને ચૂલ હોય તો પીએ. કોઈ શું પીવડાવે આપણને? હે ને? જિંદગીમાં નથી પીધો દારૂ, કોઈ ખોટા કામ, નોનવેજ નથી ખાધું, કોઈ દિવસ ઈંડું નથી ખાધું. ઘણા લોકો ખાય છે અમારી આજુબાજુ. પણ જે કર્યું તે બેસ્ટ કર્યું. પ્રાઉડ ટુ બી એ સનાતની. કે આ દેશમાં જન્મ્યો છું, આ દેશ માટે કેટલા લોકો શહીદ થયા. આ દેશ, હું કેમ બોલું છું? 50,000 લાખ 2 લાખ માટે નથી બોલતો, પણ મને એક આગ છે કે આ શહીદ ભગતસિંહનો ભારત છે, આ ગાંધીનું ભારત છે, આ સુભાષચંદ્રનું ભારત છે, આ પટેલનું ભારત છે. અને એના લોકો દિવેલ પીધેલા ફરે. અરે મરવાળા મરી ગયા, હવે આ દેશ માટે જીવવાનું. અને એટલે હું સંસ્કારોની વાત કરું છું. અને એટલે તમને કહું છું બોસ, આ દેશની એક જ તાકાત છે સંસ્કાર. તમારી કારકિર્દી, આ મેં કીધું ને, મા બાપને પગે લાગો, ભગવાન પાસે માગશો નહીં, કસરત કરો, ચોપડીઓ વાંચો, પરિવારની સાથે રહીને જીવો. બસ આટલું કરો. બાકી આપણા સિમ્બાવાળા તમને આઈટી નું બધું શીખવાડશે અને એમાં તમારી, પણ એમાં જો આ બધું તમે કર્યું તો તમે ટોપ પર પહોંચી. એમનો રોલ તો 50% છે, 50% આપણો રોલ છે. અને એ જો કરીશું, લાઈફ ઇઝ સો બ્યુટીફુલ. પણ જે કરવું છે બેસ્ટ કરવું છે. કોઈને નડવું નથી, કોઈ નડે તો છોડવો નથી. બે બાજુ રાખવાનું. તમે જુઓ, આ લોકો આજે આયોજન કર્યું, સરસ સ્ટેજ બનાવ્યું, માઇક બનાવ્યું, બધા બ્લેક એન્ડ વ્હાઇટ કપડામાં એલસીડી લગાવ્યું, બધું કર્યું ને, હે ને? સરસ બુકે આપવા આવ્યા. ભાઈ કોટ બોટ પહેરીને આવ્યા. આપણા પાસે હતા નહીં પૈસા એટલે લાયા નહીં. પણ બધું જ સરસ, ખુરશીઓ આટલા પાસ, રજીસ્ટ્રેશન કરાવવાનું. તો એમણે શું કર્યું? એક ઇવેન્ટને સરસ કરી. એમ કે આવી જજો ભાઈ, જઈને આવું, એમ બી થઈ ના. આપણને ટાર્ગેટ રહે, વ્યવસ્થા સચવાય, તો બધું જ બેસ્ટ. તો જ્યારે હવે તમને મજાની વાત કરું, તમે આઈટી ફિલ્ડની આજે ભેગા થયા છો. આઈટીમાં એક શબ્દ છે ઈમેલ, ઈ કોમર્સ. આ ઈ એટલે શું? ઈ ક્યાંથી આવ્યો? ઈ એટલે ઈશ્વરનો ઈ. ઈ એટલે ઐશ્વર્ય. ઐશ્વર્ય એટલે બેસ્ટ. તમે જ્યારે બધું જ બેસ્ટ કરો ને, એટલે ભગવાન સમજી જાય આ મારી ઓરિજિનલ નોટ છે, હવે આને આપો. જેને તમે નસીબ કહો છો, જેને તમે નસીબ કહો છો. સાહેબ વેઇટરની જોબ કરી, સેમિનાર ચાલુ કર્યા, પણ નક્કી કર્યું કે ગઈકાલ કરતા આજે આપણો સેમિનાર ટોપ હોવો જોઈએ. હું બીજું તમે કશું કરી ના શકો, ખાલી તમારી જાતને ગઈકાલ કરતા આજે બેસ્ટ બનાવી શકો, આટલું જ તમે કરી શકો. એટલે આ તમે કરશો કે જે કરવું તે બેસ્ટ કરવું. અને પછી એક દિવસ તમે જોશો, તમે કહો હું ક્યાં પહોંચી ગયો. જેને 10,000 રૂપિયા કોઈ ઉછીનું નતું આપતું, એને 10-10 કરોડ રૂપિયા લોકો સામેથી આપી જાય. સ્કૂલના પૈસા નતા, આજે આટલી મોટી યુનિવર્સિટી બનાવી રહ્યો છું. તમે જુઓ, મેં કશું નથી કર્યું. હું એ જ સંજય રાવલ, પણ હું એક જ ચીજ શીખ્યો કે સાલું જે કરવું છે બેસ્ટ કરવું. મિત્રો ઓછા રાખવા, પણ એની ક્વોલિટી ઉત્તમ રાખવી છે. 100 મિત્રો નહીં, મોબાઈલ પર 100 લાઈક આવે કે ના આવે, પણ ઘરના 4 મેમ્બરની તો લાઈક આવવી જ જોઈએ. તો સમજો કે સાલું આપણું જીવન સફળ છે. ગામના લોકોની લાઈકની ચિંતા કરીએ, ઘરમાં બૈરું કે આપણા છોકરાએ આપણું પોસ્ટ બી ના જોતા હોય, એ કામનું શું? એટલે આ દેશની આ તાકાત હતી. સરદાર પટેલ જેવા લોકો આ દેશમાં થઈ ગયા, ગાંધીજી જેવા. તમે જુઓ, આજે ગાંધીજી વિશે લોકો ગમે તેવી વાતો કરે. સાહેબ, ગાંધીજીના છોકરાના દિવસમાં 5 વાર કપડાં બદલાતા હતા. એટલો પૈસાદાર માણસ એક જ દિવસે આ દેશમાં ધોતિયું પહેરીને આવી ગયો. અને એની મજા જુઓ, ગાંધીજીના ધોતિયાની એક ખિસ્સું નહીં, અને આજે અહીંયા એવું એક ખિસ્સું નહીં જેમાં ગાંધી ના હોય. આનું નામ સફળતા. આજે આ સિમ્બાવાળા જ્યારે પણ હું સવારે બંને કપલને, વન્ડરફુલ કપલ, અને બહુ સરસ સ્ટાફ એમની ઓફિસમાં જે 5-6 જણને હું મળ્યો, વાતચીત પરથી માણસ તો થોડો ખ્યાલ આવે. એમનું એક સ્વપ્ન છે
કે સૌથી મોટી આઈટી કંપની બનાવી, સૌથી વધુ લોકો સમાજમાં મોકલવા કે જે સેલ્ફ મેડ હોય, એક લેપટોપ પર કે એક સાદા પીસી પર બી પોતાનું કેરિયર બનાવી શકે. અને એ લોકો તમે જાઓ ફી ભરો તો નથી લેતા, એ તમારું કાઉન્સિલિંગ કરે કે ના ભાઈ તું કામનો નથી, તું આવતો નહીં, નક્કમ પૈસા બગાડીશ, તું બીજે જા અથવા બીજું કંઈ કર. એમ કરીને આ લોકો કરે છે. એટલે મને એમ લાગ્યું કે આ લોકો પણ જે કરે છે તે બેસ્ટ કરે છે. ઓફિસ સરસ, બધું જ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સરસ બનાવ્યું છે. તમને એ બધાને કહું છું કે નાનામાં નાનું કામ કરો. જમવા બેસો તો થાળીમાં એક દાણો એઠો રાખવો નહીં. ઘર હોય કે લગ્ન હોય, 251 માં કેટલું ખવાય? હા વાંધો બાપાને માલ છે. પણ જે કરવું છે તે બેસ્ટ કરવું છે. બેસ્ટ થી જરાય ઓછું. આમ કચરો ફેંકો ને આમ તો કચરા પેટીમાં થોડો બહાર પડે તો લઈ પાછો અંદર. તમારી ઓફિસમાં એક બાવું ના થવું જોઈએ, જાળું ના થવું જોઈએ. તમારી ઓફિસમાં ક્યાં એટલો કચરો ના હોવો જોઈએ. તમારા રસોડા કરતા તમારું બાથરૂમ વધારે ચોખ્ખું હોવું જોઈએ, તો પ્રગતિ જલ્દી થાય. આ તમને ખબર નહીં. અને છેલ્લી વાત કહીને મારી વાત પૂરી કરું છું. જે હું બધે કહું છું, આ પાપ અને પુણ્યના ચક્કરોમાં પડશો નહીં. ડુંગળી ખવાય ને બટાકા ના ખવાય ને પડશો નહીં. હે ને? પાપ અને પુણ્યની સાચી વ્યાખ્યા કરીને મારી વાત પૂરી કરું છું. હું માનું છું કે તમારે જે કારકિર્દી બનાવી છે એ આ 4-5 નિયમો તમે પાળશો. કોઈના બાપની તાકાત નથી. તમે જે નક્કી કરો એ ના થાય. ઇન્ડિયામાં જ રહેવાનો છું, ભારતમાં જ રહેવાનો છું, ગુજરાતમાં જ રહેવાનો છું. મારા દીકરાના લગ્ન પણ મેં સુરતમાં કર્યા છે, એટલે સુરતમાં મહિનામાં મિનિમમ 10 વાર આવવાનો છું. ગમે ત્યાં મારો કોલર પકડજો, પણ દીકરા દીકરીઓ ખૂબ સંસ્કારથી જીવજો, મસ્ત જીવજો. બેફામ જીવવાનું, પણ એવું કામ નહીં કરવાનું કે આપણી નજરમાં આપણે અને કરી દીધું હોય તો એકવાર સોરી કહીને ભૂલી જજો. આજથી નવી જિંદગી ચાલુ કરજો. કોઈ પાપ નથી, કશું ખોટું નથી. હું